કોંગ્રેસમાં આંતરિક જે કમઠાણ અત્યારે ઊભું થયું છે, બંને ધારાસભ્યો સામસામે આવી ગયા છે અને બંનેની પડખે તેના સમર્થકો અત્યારે આવી ગયા છે. જો કોઈ આખો જે મામલો છે તે મામલો હવે વધુ વકરી રહ્યો છે. તેમાં કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેના પણ મેદાનમાં આવ્યા છે. હસમુખ સક્સેનાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા. જિગ્નેશ મેવાણી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે તેવું નિવેદન આપ્યું અને કહ્યું કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સમાજના નામે રાજનીતિ કરે છે. જિગ્નેશ મેવાણી પોતાની જાતને રાષ્ટ્રીય નેતા ગણાવે છે, પરંતુ ભીડ ભેગી કરવા, રાજકીય રોટલા શેકવા મેવાણી આ પ્રકારના વિડીયો વાયરલ કરે છે તેવું નિવેદન હસમુખ સક્સેનાએ આપ્યું. કે આજે જે મેઘમાયાનો એક પવિત્ર દિવસ હતો અને છેલ્લે નેતાના રાષ્ટ્રીય નેતા માનવાવાળા નેતાના વિડીયો 4 દિવસથી સોશિયલ મીડિયામાં ભીડ ભેગી કરવા માટે પડે છે. એ એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં, પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે. ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે, પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે, ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે.